હું મારો સ્વભાવ કેમ છોડું? આ દુર્યોધનનો સ્વભાવ કોકને હેરાન કરવાનો અને યુધિષ્ઠિરનો સ્વભાવ કોકને મદદ કરવાનો. જો દુર્યોધન એનો સ્વભાવ ન છોડે તો યુધિષ્ઠિર એનો સ્વભાવ કેમ છોડે ભાઈ? બસ મારે ને તમારે આ મહાભારતની કથામાંથી શીખવાનું છે. અને ઈશ્વર છે ને ભાઈ, યુધિષ્ઠિર જેવી જે ક્ષમા રાખે એના ઉપર રાજી થાય. 12 વર્ષ વનમાં મોકલે અને દુર્યોધનને ભીંહ પડે તોય દુર્યોધનની મદદે યુધિષ્ઠિર જાય. આપણો ભાઈ ભલે આપણાથી નોખો થઈ ગયો હોય, પણ ક્યારેક એમ લાગે કે એને મુશ્કેલી પડી છે અને જો આ સમયે મદદ નહીં કરું તો એ બિચારો આત્મઘાત કરી લેશે. તેથી જૂના વેરઝેર ભૂલી યુધિષ્ઠિરની જેમ મદદ કરવી. કમસે કમ તમારો ભાઈ દુર્યોધન જેવો તો નહીં હોય ભાઈ. યુધિષ્ઠિરે એના દુર્યોધન જેવા ભાઈને પણ મદદ કરીને છોડાવ્યો હોય તો આપણે ભાઈઓમાં આવો સંપ રાખવો.